એસ્ટ્રોનોમીનો ફર્સ્ટ પાર્ટ જોઈ ગયા હતા. ક્લિયર? એસ્ટ્રોનોમીની અંદર આપણે જોઈ ગયા હતા કયા કયા ટોપિક જોયા હતા? લાઈક આપણે સૌથી પહેલા જોયું બિગ બેંગ સિદ્ધાંત. એ બિગ બેંગ સિદ્ધાંતમાંથી આપણે આકાશગંગાની ઉત્પત્તિ જોઈ. આકાશગંગા એટલે આપણી આકાશગંગા છે મિલ્કી વે, બરાબર, જેને આપણે તારાઓનો સમૂહ તારામંડળ પણ કહીએ છીએ. પછી આપણે જે તારામંડળોનો સમૂહ ભેગો થશે, તારાઓનો સમૂહ તારામંડળ ને તારામંડળોનો સમૂહ, એને આપણે કીધું હતું સુપર ક્લસ્ટર. એક સુપર ક્લસ્ટર નું નામ લખી નાખજો, સરસ્વતી સુપર ક્લસ્ટર, જે સૌથી વિશાળ સુપર ક્લસ્ટર છે. ક્લિયર? આટલા ટોપિક આપણે જોઈ ગયા હતા. ત્યાર પછી આપણે જોયું હતું તારાઓનું નિર્માણ કેવી રીતના થાય. આટલા ટોપિક આપણે ગઈકાલે જોઈ ગયા હતા ફર્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, કે ભાઈ તારાઓનું નિર્માણ કેવી રીતના થાય છે, બિગ બેંગ થિયરી શું છે, આકાશગંગા શું છે, આ બધા ટોપિક આપણે જોઈ ગયા. હવે આજના સેશનની અંદર હું તમને અમુક ફેક્ટ લખાવીશ અને એ ફેક્ટ સૌથી પહેલા તમારે લખી લેવાના છે, કારણ કે ત્યાંથી પ્રશ્નો બનવાના ચાન્સીસ ખરા. ક્લિયર? તો મોસ્ટ ઓફલી ફેક્ટ છે એ આપણી આકાશગંગાને લગતા છે. કાં તો આકાશગંગાની નજીક હોય, કાં તો આપણા સૌરમંડળમાં સૂર્યની નજીક હોય, એને લગતા પ્રશ્નો વારંવાર પરીક્ષાની અંદર તમને પૂછાય છે. ઓકે, એટલે જે બી હોય એ ફેક્ટ તમારે સૌથી પહેલા લખવાના છે. એમાં પહેલું એક નામ લખી નાખો, ઓરિયન નેબુલા. ક્લિયર? ઓરિયન નેબુલા. તો ઓરિયન નેબુલા શું છે? આકાશગંગાની અંદર સૌથી ચળકતો અને ઠંડો તારો છે. આને લખી નાખજો. પહેલો મુદ્દો શું લખવાનો છે? ઓરિયન નેબુલા, આકાશગંગાનો સૌથી ઠંડો તારાઓનો સમૂહ. તો સૌથી ઠંડો તારા સમૂહ પૂછવામાં આવે, તારા મંડળ પૂછવામાં આવે, તારાઓનો સમૂહ, તો નામ આવશે ઓરિયન નેબુલા. ક્લિયર? પહેલું નામ થઈ ગયું આપણું ઓરિયન નેબુલા. એવી જ રીતના એક પ્રશ્ન સાયરસ કે ડોગ સ્ટાર પરથી પૂછે છે. આ પણ યાદ રાખજો. સાયરસ કે ડોગ સ્ટાર શું છે? તો કે સાયરસ કે ડોગ સ્ટાર છે એ આકાશગંગામાં રાત્રિ દરમિયાન સૌથી વધારે ચળકતો તારો છે. યાદ રાખજો, લખી નાખજો, સૌથી વધારે ચળકતો તારો છે. ક્લિયર? આને એક લખવાનું છે. તો આ કોનો પાર્ટ છે? આકાશગંગાનો. તો બે નામ થઈ ગયા. કદાચ ઓરિયન નેબુલા પૂછે તો હવે તમને ખબર પડી જાય સૌથી ઠંડો તારા સમૂહ. ક્લિયર? પછી સાયરસ કે ડોગ સ્ટાર પૂછે એ બી આપણી જે બેરેડ સ્પાઇરલ આકારની આકાશગંગા છે એનો જ એક ભાગ છે, સાયરસ કે ડોગ સ્ટાર, જે સૌથી વધારે ચળકતો તારો છે. ક્લિયર? પછી એક શબ્દ મેં તમને ઓલરેડી કહી દીધો છે, સરસ્વતી સુપર ક્લસ્ટર. સુપર ક્લસ્ટર આપણે ગઈકાલે ભણી ગયા કે તારાઓનો વિશાળ તારામંડળોનો જે સમૂહ હોય એને આપણે શું કહીશું? સુપર ક્લસ્ટર. ને એમાં એક નામ યાદ રાખવાનું છે, સરસ્વતી સુપર ક્લસ્ટર. અને સરસ્વતી સુપર ક્લસ્ટર સૌથી વિશાળ સુપર ક્લસ્ટર છે. ક્લિયર? આને યાદ રાખજો. એક પ્રશ્ન આપણી જીપીએસસી એ પૂછી લીધો છે કે આપણી ગેલેક્સીની અંદર સૂર્યનો સૌથી નજીકનો તારો કયો? તો એનો જવાબ આવતો તો તમને ખબર હોય તો પ્રોક્સીમા. તો એક ફેક્ટ આ લખી નાખજો. ઘણી વખત પ્રોક્સીમા અને એવો જ એક તારો છે પ્રોક્સીમા બી, જે લેટેસ્ટ છે. ક્લિયર? તો બે નામ લખી નાખજો. સૂર્યની સૌથી નજીકનો તારો, એનો જવાબ આવતો તો પ્રોક્સીમા. તો એક ફેક્ટ આ થઈ જાય. ક્લિયર? તો આવા 3-4 ફેક્ટ છે એ તમે તમારી નોટ્સમાં એડ કરી દેજો. ઓકે, હવે આજે આપણે આગળ વધીએ. તો આગળ સૌથી પહેલા આપણે તારાઓનું નિર્માણ જોઈ ગયા. તો હવે પહેલો ટોપિક આપણે એ જોઈશું કે ભાઈ ગ્રહ અને તારાઓ આ બંને વચ્ચેનો ફરક શું છે. ક્લિયર? તો જુઓ, ગઈકાલે આપણે જોઈ ગયા કે ભાઈ ગ્રહ અને તારા વચ્ચેનો ફરક શું છે. તો તારાની અંદર તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા થાય
અને એના કારણે તારાઓ છે એ સ્વયં પ્રકાશિત હોય. પહેલો મુદ્દો, તારાઓ કેવા હોય? સ્વયં પ્રકાશિત. ગ્રહો સ્વયં પ્રકાશિત હોતા નથી. અગર માની લો કે તારાની અંદરથી ઉર્જા ઉત્પન્ન થાય છે, પ્રકાશનું પ્રકાશ ઉર્જા સ્વરૂપે ઉત્પન્ન થાય છે, તે ઉર્જાના કારણે ગરમ હોઈ શકે છે. જ્યારે ગ્રહો મોટા ભાગે કેવા હશે? તો કે ઠંડા હશે. ક્લિયર? તારાઓ તમે જુઓ પૃથ્વી ઉપરથી જોશો ને તો દૂર દેખાશે. તો એ દૂર દેખાવાનું કારણ શું છે? સોરી, પૃથ્વી ઉપરથી જોશો તો નાના દેખાશે. તો એ નાના દેખાવાનું કારણ શું છે? એ પૃથ્વીથી દૂર છે. અને ગ્રહો તમને તારા કરતા મોટા દેખાશે. તો એનું કારણ શું છે? તો કે પૃથ્વીથી નજીક હોવાના કારણે એ કેવા દેખાશે? મોટા દેખાશે. બીજું, આની ઘનતા વધારે હોય. ગ્રહોની ઘનતા કેવી હોય? વધારે. કારણ કે એની અંદર તમને ઘન અને તરલ પદાર્થો જોવા મળશે, પ્રવાહી પદાર્થો. જ્યારે આમાં વાયુ પદાર્થો હશે ને, અને જેમાં વાયુ પદાર્થો હોય એની ઘનતા ઓછી હોય. તો એક તફાવત તમને આ મળી જાય કે તમને કોઈ પૂછે કે ભાઈ ગ્રહ અને તારા વચ્ચેનો તફાવત શું, તો તમે આ નહીં લખી શકો છો. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો. બીજું સૌથી અગત્યની બાબત શું છે કે અગર જો તમે ડેઈલી અવલોકન કરો છો ગ્રહોનું, તો ગ્રહો સ્થિર નહીં હોય, એના સ્થાન બદલતા હશે. પણ તારાઓ જે છે એ મોટા ભાગે સ્થિર હોય. આ પણ એક ખાસ યાદ રાખજો. ક્લિયર? કે ગ્રહો છે એ સ્થિર હોતા નથી, પરંતુ જે તારાઓ છે એ તારાઓ કેવા હોય છે? સ્થિર હોય છે. બીજો મેઇન ડિફરન્સ શું છે? ખાસ ધ્યાન રાખજો કે ગ્રહો છે એ સૂર્યની પરિક્રમા કરે. આ એક શબ્દ ખાસ યાદ રાખી લેજો. બરાબર? જ્યારે તારાઓ છે એ સૂર્યની નહીં, પણ એ પરિક્રમા તો કરશે જ, પણ આકાશ ગંગાની પરિક્રમા કરશે. તો એક પોઈન્ટ લાસ્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આ થઈ ગયો ગ્રહ અને તારા વચ્ચેનો તફાવત. અગર તમને કોઈ પૂછે કે ભાઈ ગ્રહ અને તારા વચ્ચેનો તફાવત શું, તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના કે એ સ્વયં પ્રકાશિત હોય, પૃથ્વીથી દૂર હોવાથી નાના દેખાય છે, ઘનતા ઓછી હોય, વાયુનું પ્રમાણ વધારે હોય, બરાબર, સ્થિર હોય છે, અને એ પરિક્રમા કોની કરે છે? તો કે એ પરિક્રમા આકાશ ગંગાની કરે છે. આટલી બાબતો તમને આવડતી હોવી જોઈએ. અગર જો આટલું આવડી જશે ને, તો તમે કોઈ બી થિયરી છે એ ઇઝીલી, મતલબ કોઈ બી ક્વેશ્ચન અગર તમને પરીક્ષામાં પૂછાય તો તમે ઇઝીલી ટેકલ કરી શકશો. ઓકે? તો સૌથી પહેલો આ તફાવતો ગ્રહ અને તારાઓનો. હવે ગ્રહ તો તમને ખબર પડી ગઈ કે આટલી ગ્રહની વિશેષતાઓ છે. ક્લિયર? તો હવે આપણે ભણીશું સૌર મંડળ. ખાસ ધ્યાન રાખજો. હવેનો આપણો ટોપિક શું છે? તો કે સોલાર સિસ્ટમ. અને આ સોલાર સિસ્ટમની અંદર 8 ગ્રહો છે. ગ્રહ તમને ખબર પડી ગઈ છે કે ગ્રહની શું શું વિશેષતા હોય. હવે આપણું જે સૂર્યમંડળ છે એ સૂર્યમંડળની અંદર 8 ગ્રહો છે. ક્લિયર? તો ખાસ ધ્યાન રાખજો કે એ 8 ગ્રહો કયા કયા છે. તો સૌથી પહેલો ગ્રહ છે મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ અને નેપચ્યુન. ક્લિયર? ગુજરાતીમાં નામ લખીએ તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. જો આની ઉપરથી ઘણા બધા સવાલના જવાબ હમણાં હું કરાવીશ, એટલે આની ઉપર ખાસ ફોકસ કરી લેજો. બરાબર? ગુરુ, શનિ, યુરેનસને અરુણ કહીશું અને આને વરુણ કહી દઈશું. જે કંઈ પણ છે ને આપણા પ્રિલિમ્સના ક્વેશ્ચન જે બી પૂછાય છે એ લગભગ પ્રશ્નોનો જવાબ તમને અહીંયાથી મળી જશે. ક્લિયર? લગભગ મતલબ લગભગ આપણે મોસ્ટ ઓફલી બાબતો અહીંયા કવર કરી લઈશું. સૂર્યમંડળ જેટલા ફેક્ટ છે એને હું હમણાં તમને પીપીટી બતાવી દઉં છું. એ પીપીટી માંથી આપણે ફેક્ટ જોઈ લઈશું, પણ જેટલી મહત્વની બાબતો છે એને આપણે અહીંયા ડિસ્કશન કરીશું. તો મેં તમને કીધું કે ગ્રહો કેવા હશે, તો કે ગ્રહો તારાઓની સાપેક્ષમાં ઠંડા હશે. બીજું, ગ્રહની અંદર ઘન પદાર્થો, પ્રવાહી પદાર્થો એનું પ્રમાણ વધારે હશે. તમે કોઈ પણ ગ્રહ જોઈ લો, આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ તો પૃથ્વી ઉપર આપણને ઘન પદાર્થોનું પ્રમાણ વધારે જોવા મળે છે. ક્લિયર?
તો આને તમે યાદ રાખી શકો. તો સૌથી પહેલા આપણે જોવાનું છે સૂર્યમંડળ. સૂર્યમંડળની અંદર 8 ગ્રહો છે. ખાસ ધ્યાન રાખજો. એમ તો ઘણી બધી બાબતો છે. સૌરમંડળની અંદર આપણે જોઈશું તો 45,000 કરતા વધુ લઘુ ગ્રહો છે. એટલે સૌરમંડળમાં માત્ર આ ગ્રહોનો જ સમાવેશ નહીં, સૌરમંડળની અંદર બધી બાબતો આવી જાય. એમાં સૂર્ય આવી જાય, 8 ગ્રહો આવી જાય, ઉપગ્રહો આવી જાય, લઘુ ગ્રહો આવી જાય, ધૂમકેતુ, ઉલ્કા, બરાબર, ડ્વાર્ફ પ્લેનેટ, બધી જ બાબતો ભેગી થઈ અને શું બનશે? તો કે સૌરમંડળ બનશે. એક સૌર પરિવારની રચના થશે જેમાં આ બધા જ હશે. બરાબર, મેં તમને કીધું એટલા શબ્દો યાદ રાખજો. હવે અવાજ આવે છે? ચેક કરો ને એકવાર. વોઇસ ક્લિયર છે હવે? ક્યાંથી બાકી છે એ એકવાર કહી દેજો. બાકી ક્યાંથી છે? હજુ અવાજ નથી. હવે અવાજ આવે છે કે હજી નહીં આવતો? માઇક તો ઓકે છે.
આવે છે અવાજ? મને એક વખત યસ લખીને કન્ફર્મ કરી દો ને. વોઇસ ક્લિયર આવે છે કે નહીં? અને ક્યાંથી વોઇસ કપાણો ઈ જરાક કહી દેજો. ઓકે, હવે મારે ઈ ચેક કરવું પડશે ને. ચલો આખું ફરીથી જ કહી દઈએ આપણે કે જોવિયન ગ્રહો ને ઈ શું છે. ક્લિયર? ચલો પહેલેથી આપણે હવે આખું લઈ લઈએ. તો જો આપણે સૌર મંડળ શીખવાના છીએ. સૌર મંડળની અંદર સૌથી પહેલા તમને બધા ગ્રહોના નામ ખબર હોવા જોઈએ. તો હું પહેલા ગ્રહોના નામ લખી નાખું છું. બુધ, પછી છે શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, અરુણ એન્ડ વરુણ. આટલા નામ યાદ રાખી લેજો. ક્લિયર? હવે એની અંદર સૌથી મહત્વનો આપણે ગ્રહ જોઈશું મંગળ. કારણ કે મંગળ શું કામ મહત્વનો છે ખાસ ધ્યાન રાખજો. મંગળની કક્ષાથી આગળની કક્ષાના જેટલા ગ્રહો છે એની માટે એક શબ્દ વપરાય છે ભૌમિક ગ્રહો. કયો શબ્દ વપરાય છે? ભૌમિક ગ્રહો. અથવા એની માટે એક શબ્દ છે પાર્થિવ ગ્રહો. અને અંગ્રેજીમાં એને આપણે શું કહીએ છીએ? તો કે ટેરેસ્ટ્રીયલ ગ્રહો પણ કહેવાય. ક્લિયર? આને યાદ રાખજો. ચલો ત્યાર પછી અગર જોઈએ તો બીજો એક શબ્દ છે, મતલબ મંગળ ગ્રહ પછીના જેટલા ગ્રહો છે, મંગળ ગ્રહની કક્ષાની પછીના ગ્રહો છે, એને આપણે કહીએ છીએ જોવિયન ગ્રહો. જો ગ્રહની વિશેષતાઓ હમણાં આપણે જોઈ ગયા કે એ તારા કરતા ઠંડા હશે, એનું સ્થાન પરિવર્તન થતું હશે. ક્લિયર? એ સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા હશે. તો ક્યારેક પ્રિલિમ્સમાં એવો પ્રશ્ન પૂછે ગ્રહ માટે નીચેનામાંથી કઈ વિશેષતા યોગ્ય છે, તો તમારે આ બધી વિશેષતાઓ ધ્યાનમાં રાખવાની, ત્યારે તમને આ સેન્ટેન્સ કામમાં આવશે. ક્લિયર? તો અહીંયા તમે ધ્યાન રાખજો. તમને પૂછે જોવિયન ગ્રહ, નીચેનામાંથી કયો જોવિયન ગ્રહ નથી, તો તમને ખબર હોવી જોઈએ કે ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન આટલા જોવિયન ગ્રહો છે. તો તમે ઇઝીલી ટેકલ કરી શકશો એ પ્રશ્નને કે કયા જોવિયન ગ્રહો નથી. કયા ભૌમિક ગ્રહો છે? તો મંગળમાં કન્ફ્યુઝ નહીં થતા. મંગળ ભૌમિક ગ્રહમાં આવે. મંગળ પાર્થિવ ગ્રહ, ટેરેસ્ટ્રીયલ ગ્રહ, જે કયો એ ત્રણમાંથી કોઈ પણ એક નામ, એમાં મંગળ આવે. મંગળ જોવિયન ગ્રહ નથી, યાદ રાખજો. ક્લિયર? પાર્થિવ ગ્રહો એટલા માટે કહેવામાં આવે કે તમે અગર બુધ, શુક્ર, મંગળ આ બધાના સ્ટ્રક્ચર જોશો ને તો ક્યાંક ને ક્યાંક પૃથ્વીને મળતા આવતા હશે. બરાબર? ત્યાં તમને ઘન પદાર્થો જોવા મળશે, ત્યાં ધાતુઓ જોવા મળશે, ત્યાં તત્વો જોવા મળશે, બરફાચ્છાદિત સ્તરો જોવા મળશે. ક્લિયર? તો એ જે ભાગ છે એ પૃથ્વીને મળતો આવે છે, ત્યાં જીવન શક્ય હોઈ શકે છે. એટલા માટે થઈને ખાસ તમે યાદ રાખજો કે પૃથ્વીને મળતા આવતા હોવાથી આ બધા ગ્રહો શેમાં આવશે? તો કે પાર્થિવ ગ્રહોની અંદર આવશે. અને ત્યાર પછી તમે અગર જોશો તો આ બધા જોવિયન ગ્રહો છે. જોવિયન ગ્રહોની ખાસ વિશેષતા શું છે? તો જોવિયન ગ્રહોમાં તમે જોશો તો ઉપગ્રહોની સંખ્યા એક તો વધારે હશે. સમજો સૌથી વધુ ઉપગ્રહોની સંખ્યા જુપિટરની છે. બીજું કે જોવિયન ગ્રહો છે એ જોવિયન ગ્રહો એટલા માટે કહેવામાં આવે કારણ કે એમાં વાયુઓનું પ્રમાણ વધારે હશે. તમે આ કોઈ બી ગ્રહને અગર ઇન્ડિવિજ્યુઅલી ગણશો ને તો બધામાં વાયુઓનું પ્રમાણ કેવું હશે? વધારે. ખાસ યાદ રાખજો. તો આગળમાં ઘન અને તરલ પદાર્થો વધારે હશે, અહીંયા વાયુઓનું પ્રમાણ વધારે હશે. એટલા માટે આને કહેવાય જોવિયન ગ્રહો. તો ગ્રહોની બે સંકલ્પના આપણે જોવાની છે. એક છે પાર્થિવ ગ્રહો અને બીજું છે જોવિયન ગ્રહો. તો આ બંને શબ્દો છે એને તમે યાદ રાખી લેજો કે પાર્થિવ ગ્રહ કોને કહેવાય અને જોવિયન ગ્રહ કોને કહેવાય. ઓકે, હવે ત્યાંથી આપણે આગળ વધીએ. તો સૌથી મહત્વની બાબત, હવે હું જેટલા જેટલા ફેક્ટ બોલું ને એને તમે લખી લેજો ક્યાંક. અગર તમને પૂછે કે સૂર્યની સૌથી નજીકનો તારો કયો, સોરી નજીકનો ગ્રહ કયો, તો જવાબ આવશે બુધ. સૌર મંડળની અંદર સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો, તો જવાબ આવશે નેપચ્યુન.
અથવા તો નેપચ્યુનની જગ્યાએ તમને એક નામ ઓર આપી શકે છે, વરુણ. ક્લિયર? આને યાદ રાખજો. ઓકે, તો નેપચ્યુન જે છે એ સૌથી દૂરનો ગ્રહ છે અને સૌથી નજીકનો ગ્રહ પૂછે તો બુધ. આ એકદમ ઈઝી પ્રશ્ન હતો. ક્લિયર? જો આવું પૂછે તો તમને પરીક્ષામાં આવડી જ જાય. ડીવાયએસઓ નું પેપર આ વખતનું કંઈક આવું જ હતું. એ એકદમ તમને ઈઝી પૂછવા માંગતા હતા. ઓકે, હવે બીજો સવાલ કે તમને એવું પૂછે કે ભાઈ કદ અને દ્રવ્યમાન, બે શબ્દ યાદ રાખજો. દ્રવ્યમાન અને કદના આધારે સૌથી મોટો ગ્રહ કયો? તો દ્રવ્યમાન અને કદના આકારે સૌથી મોટો ગ્રહ આવશે જુપિટર, ગુરુ. ગુરુનું કદ અને દ્રવ્યમાન એ આખા સૌર મંડળની અંદર સૌથી વધારે છે. ક્લિયર? હવે મારો બીજો સવાલ આમાં કે અગર તમને 4 નામ આપીને ચડતા અથવા ઉતરતા ક્રમમાં પૂછે તો ખાસ ધ્યાન રાખજો. દ્રવ્યમાનમાં જુપિટર પછી આવશે સૌર મંડળમાં સેટર્ન, સેટર્ન પછી આવશે યુરેનસ, યુરેનસ પછી આવશે નેપચ્યુન. તો તમે ક્રમ જુઓ, ક્રમ કેવો બને છે? તો કે સૌથી વધારે જુપિટર, ત્યાર પછી સેટર્ન શનિ, ત્યાર પછી યુરેનસ અને ત્યાર પછી નેપચ્યુન. તો આ દ્રવ્યમાન. 4 ગ્રહો તો ઘણા ઘણા, પછી તમે આમ જોશો તો પૃથ્વીથી શરૂ થશે. ક્લિયર? તો આ 4 તો તમે યાદ રાખી જ લેજો કે અગર તમને ચડતો કે ઉતરતો ક્રમ દ્રવ્યમાન અને કદના આધારે પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. ક્લિયર? કે ભાઈ તમને કોઈ એવો સવાલ પૂછે કે દ્રવ્યમાન અને કદના આધારે ચડતો કે ઉતરતો ક્રમ કયો, તો સૌથી વધુ દ્રવ્યમાન અને કદ કોનું આવશે? ગુરુ, પછી શનિ, પછી યુરેનસ, પછી નેપચ્યુન. ક્લિયર? તમને એવો સવાલ પૂછી શકે ને કે દ્રવ્યમાન અને કદમાં સૌથી હલકો ગ્રહ કયો આવશે? તો આન્સર આવશે બુધ. આ યાદ રાખજો. દ્રવ્યમાન અને કદમાં સૌથી ઓછું દ્રવ્યમાન અને કદ કોનું? તો જવાબ આવશે બુધ. ચિત્ર આ તમે ઓબ્ઝર્વ કરશો ને, ઓબ્ઝર્વેશન ઉપરથી જ ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. તો તમારે 2 સ્ટેટમેન્ટ તો ખાસ લખવાના કે દ્રવ્યમાન અને કદ સૌથી વધારે પૂછે તો ગુરુ અને સૌથી ઓછું પૂછે તો બુધ. આ પહેલો શબ્દ. ક્લિયર? આને યાદ રાખી લેજો. પછી અગર માની લો કે તમને એવું પૂછે છે કે ભાઈ ઘનતાના આધારે, તો ઘનતા સૌથી વધારે, ખાસ ધ્યાન રાખજો, સૌથી વધારે ઘનતા પૃથ્વીની છે. ક્લિયર? અને સૌથી ઓછી ઘનતા એ શનિ ગ્રહની છે. ખાસ ધ્યાનથી સાંભળજો કે તમને એવું પૂછે કે ઘનત્વના આધારે સૌથી વધારે ઘનતા ધરાવતો ગ્રહ નીચેનામાંથી કયો? તો જવાબ આવશે પૃથ્વી. ક્લિયર? અને ઘનત્વના આધારે સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ કયો? તો આન્સર આવશે શનિ, કારણ કે શનિની અંદર વાયુઓનું પ્રમાણ વધારે છે, જ્યારે પૃથ્વીની અંદર ઘન પદાર્થો પણ છે. તો ઘનતા કોની વધારે હશે? તો કે પૃથ્વીની. અગર માની લો કે ઘનત્વના આધારે જો તમારે એને દર્શાવવું હોય કે સૌથી વધુ ઘનતા કોની, પછી એનાથી ઓછી કોની, મતલબ ઉતરતો ક્રમ જો તમારે હોય ને તો આવું જ યાદ રાખવાનું, પૃથ્વી પછી બુધ, શુક્ર, મંગળ. 4 નામ યાદ રાખી લેવાના. કદાચ પૂછશે તો ટોપ 4 પૂછશે, અને 4 આવડશે ને તો એ લગભગ બીજા 4 ના વિકલ્પો તમે આરામથી જોઈ શકશો. ક્લિયર? તો ઈઝીલી થઈ ગયું ને. અહીંયા પૃથ્વી પછી ઘનતા બુધની, પછી શુક્રની, પછી મંગળની, એટલે આપણું કામ પૂરું. અને સૌથી ઓછી ઘનતા મેં તમને કહી દીધી, કોની આવશે? તો કે શનિની આવશે. અગર ચડતો ઉતરતો ક્રમ પૂછે તો આમાંથી કોઈ બી વિકલ્પ તમારી સામે આવી શકે. ક્લિયર? પછી હવે તમને મેં એક સવાલ એ બી કહી દીધો કે ભાઈ આમાં પાર્થિવ ગ્રહો કયા કયા છે? તો બુધ, શુક્ર, મંગળ, પૃથ્વી. આટલા કયા ગ્રહો છે? તો કે પાર્થિવ ગ્રહો છે, ટેરેસ્ટ્રીયલ ગ્રહો છે. પછી ગુરુ, શનિ, નેપચ્યુન, યુરેનસ, આ બધા કયા ગ્રહો છે? તો કે જોવિયન ગ્રહો છે. એક સવાલ આ થઈ ગયો. તો જો આપણે દ્રવ્યમાન અને કદ જોઈ ગયા, પછી ઘનતાના આધારે જોઈ ગયા, પછી પાર્થિવ અને જોવિયન ગ્રહો જોઈ ગયા. હવે આપણે જોવાનું છે, સોરી, એક ઓર મુદ્દો જોઈ ગયા ને કે સૌથી નજીક કોણ છે, સૌથી દૂર કોણ છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલા માટે કે આ તમને પરિક્રમણ વેગ શબ્દ ધ્યાન રાખજો. પરિક્રમણ
વેગ અને એક આવશે પરિભ્રમણ વેગ. આમે બધા છે ને માર ખાઈ જાય છે. મેં તમને ગઈકાલે આ શબ્દ શીખવાડ્યો હતો કે ભાઈ ક્રમણ એટલે સૂર્યની આસપાસની ગતિ અને ભ્રમણ એટલે પોતાની ધરી પરની ગતિ. યાદ રાખજો, ભ્રમણ મતલબ ધરી પરની ગતિ થશે અને ક્રમણ મતલબ સૂર્યની આસપાસની ગતિ થશે. હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ પોતાની ધરી ઉપર સૌથી વધારે વેગ કોનો, આવો સવાલ તમને પૂછી શકે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. પરિભ્રમણ વેગ, પરિભ્રમણ વેગ મુજબથી તમને સવાલ પૂછી શકે કે સૌથી વધારે પરિભ્રમણ વેગ કોનો, તો આન્સર આવશે પરિભ્રમણ વેગમાં આન્સર આવશે પરિભ્રમણ વેગની અંદર આન્સર આવશે શુક્ર. ખાસ યાદ રાખજો, સૌથી વધારે પરિભ્રમણ વેગ પૂછે તો જવાબ આવશે શુક્ર અને સૌથી ઓછો પરિભ્રમણ વેગ પૂછે તો જવાબ આવશે ગુરુ. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે સૌથી વધારે પરિક્રમણ વેગ પૂછે. ખાસ ધ્યાનથી સાંભળજો શબ્દ, સૌથી વધારે પરિક્રમણ વેગ પૂછે તો જવાબ સૌથી ઓછો પરિક્રમણ વેગ પૂછે તો જવાબ આવશે બુધ અને સૌથી વધારે પરિક્રમણ વેગ પૂછે તો જવાબ આવશે વરુણ, નેપચ્યુન. ક્લિયર થાય છે? આ શબ્દને તમે યાદ રાખી લેજો. વધારે પરિભ્રમણ વેગ કોનો, તો પરિભ્રમણ વેગ વિનસનો. સૌથી ઓછો પરિભ્રમણ વેગ કોનો, તો ગુરુ ગ્રહનો. સૌથી વધારે પરિક્રમણ વેગ કોનો, જવાબ આવશે વરુણ, નેપચ્યુન. સૌથી ઓછો પરિક્રમણ વેગ કોનો, તો કે મર્ક્યુરીનો. એટલું યાદ રાખી લેજો કે પરિક્રમણ સૂર્યની નજીક હશે ને, જે સૌથી વધારે નજીક સૂર્યની હોય ને, એને આકર્ષણ બળ સૌથી વધુ લાગે એટલે એ ધીમે ધીમે ગતિ કરશે. સૂર્યની સૌથી જેમ દૂર જશો એમ આકર્ષણ બળ ઓછું થતું જશે, એમ એનો પરિક્રમણ વેગ વધતો જાય. તો સૌથી વધારે પરિક્રમણ વેગ પૂછે તો વરુણ, નેપચ્યુન અને સૌથી ઓછો પરિક્રમણ વેગ પૂછે તો બુધ. આ યાદ રાખી લેજો. સૌથી દૂરના અને સૌથી નજીકના ઉપર યાદ રાખી લેજો કે જે સૌથી નજીકનો છે એનો પરિક્રમણ વેગ સૌથી ઓછો અને જે સૌથી દૂરનો છે એનો પરિક્રમણ વેગ સૌથી વધારે. આ બે સ્ટેટમેન્ટને જોઈન્ટ કરી દેજો. ક્યારેક તમને બુધ માટે નીચેનામાં કયું વિધાન સત્ય છે, તો બુધ સૂર્યમંડળમાં સૌથી નજીકનો ગ્રહ છે. બુધ સૂર્યમંડળમાં સૌથી ઓછો પરિક્રમણ વેગ ધરાવે છે. ક્રમણ શબ્દ લખેલો હશે, ભ્રમણ લખ્યું હોય તો વિધાન ખોટું. ભ્રમણમાં શુક્ર આવશે અને ભ્રમણમાં સૌથી વધારે શુક્ર આવશે અને સૌથી ઓછું શું આવશે, તો કે ગુરુ આવશે. આ યાદ રાખજો. ક્લિયર? આમાં કન્ફ્યુઝન ન થાય. શાંતિથી એક વખત તમે હું જે શબ્દો બોલ્યો છું એની ઉપર ફોકસ કરીને જોઈ લેજો એકવાર. ક્લિયર? એટલે લગભગ કોઈ ભૂલ પડશે નહીં. તો આટલા ફેક્ટ હતા, આ ફેક્ટને આપણે યાદ રાખવાના છે. ઓકે, હવે આપણે વન બાય વન જોતા જઈશું. અચ્છા, તમને એવું પૂછે કે આમાંથી કોને ઉપગ્રહ નથી, સૌર મંડળની અંદર ઉપગ્રહ કોને નથી, તો ખાસ ધ્યાન રાખજો આ બુધ અને શુક્ર આ બે એવા ગ્રહ છે કે જેને એક પણ ઉપગ્રહ નથી. બરાબર? તમને એવું પૂછે કે સૌથી વધારે ઉપગ્રહ કોને છે, તો સૌથી વધારે ઉપગ્રહ ગુરુ ગ્રહને છે. ક્લિયર? આવા સવાલો ઘણી બધી વખત પૂછ્યા છે. પૃથ્વીનો એક ઉપગ્રહ છે, જવાબ આવશે ચંદ્ર. ક્લિયર? માર્સ માટે હમણાં આપણે જોઈશું જ પર્ટિક્યુલરલી ફોબોસ અને ડીમોસ. ક્લિયર? તો એના કરતા યાદ રાખજો કોને ઉપગ્રહ નથી, તો બુધ અને શુક્રને ઉપગ્રહ નથી. સૌથી વધારે ઉપગ્રહો કોને છે, ગુરુ ગ્રહને છે. ચંદ્રનો એક ઉપગ્રહ છે અને પૃથ્વી છે અને પૃથ્વી ચંદ્રનો કુદરતી ઉપગ્રહ છે. આની માટે ઘણી બધી થિયરી છે. બરાબર? 3-4 થિયરીઓ છે. એક આવે છે કેપ્ચર થિયરી, કદાચ તમે નામ સાંભળ્યું હોય તો. કેપ્ચર થિયરી શું કહે છે ખબર, કે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ બન્યો કેવી રીતના, તો કે પૃથ્વી ફરતી હશે
ત્યારે ત્યાંથી કોઈ એવો પદાર્થ નજીકથી પસાર થયો હશે કે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળે કેપ્ચર કરી લીધો હશે, એટલે ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ બની ગયો. પણ આને બહુ માન્યતા મળી નહીં. આ સિદ્ધાંત એટલો બધો સ્વીકારવામાં આવ્યો નહીં. આ સિદ્ધાંતનો અસ્વીકાર થઈ ગયો. પછી એક સિદ્ધાંત આવ્યો કોફોર્મેશન. કોફોર્મેશન સિદ્ધાંતની અંદર શું હતું કે કોઈ બે પદાર્થો અથડાયા હશે, માની લો કે બે પદાર્થો છે, ફોર એક્ઝામ્પલ માની લો કે આ બે પદાર્થો છે એકબીજા સાથે અથડાયા હશે, એકમાંથી અથડાયા બાદ એક પૃથ્વી અને એક ચંદ્રનું નિર્માણ થયું હશે, તો એ કોફોર્મેશન થિયરી થઈ ગઈ. પણ એની માન્યતા મળી નથી. મતલબમાં બે સિદ્ધાંતો એવા હતા, એક થઈ ગઈ કેપ્ચર થિયરી અને એક થઈ ગઈ કોફોર્મેશન. કેપ્ચર તમને એવું કહે છે કે કોઈ પદાર્થ નજીકથી નીકળ્યો હશે અને એની ગુરુત્વાકર્ષણ બળની અંદર આવી ગયો હશે કક્ષામાં, એટલે એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરવા લાગ્યો, એટલે ચંદ્ર બન્યો. તો કે નહીં, એ પણ સાચું નથી. કોફોર્મેશન છે એનો સ્વીકાર ન થયો. એક થિયરી છે જાયન્ટ ઇમ્પેક્ટ. આનું નામ લખી નાખજો, જાયન્ટ ઇમ્પેક્ટ. કદાચ આવું પૂછશે નહીં, આપણા નોલેજ માટે છે. જાયન્ટ ઇમ્પેક્ટ હાઇપોથિસિસ આને કહેવાય. આ જાયન્ટ ઇમ્પેક્ટ હાઇપોથિસિસ ની અંદર શું છે કે પેલા પ્રારંભિક અવસ્થાની અંદર પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે, બરાબર. પછી એવું બન્યું હશે કે પૃથ્વી સાથે કોઈ ગ્રહ અથડાયો હોય, પછી એમાંથી પદાર્થ અલગ થયા હોય, પછી એની ઘનતા હોય, મતલબ એ વધી ગઈ હોય, સઘન બન્યા હોય, અને એના કારણે ચંદ્રનું નિર્માણ થયું હોય. તો એક એવી સંકલ્પના છે કે ભાઈ પૃથ્વી સાથે કોઈ પદાર્થ અથડાયો હશે અને પછી એક પદાર્થ છૂટો પડ્યો હશે, તો એ ચંદ્ર બન્યો હશે. તો એ છે જાયન્ટ ઇમ્પેક્ટ હાઇપોથિસિસ. તો ત્રણ પ્રોસેસ, ત્રણ થિયરી છે કે જેના આધારે આપણે એવું માનીએ છીએ કે ચંદ્રની ઉત્પત્તિ થઈ. ક્લિયર? પણ ત્રણ માંથી સૌથી વધુ સ્વીકાર્ય જાયન્ટ ઇમ્પેક્ટ છે. તો આને યાદ રાખી લેજો, બરાબર. ક્યારેક પૂછી નાખે તો આપણને કામ આવી જાય. બાકી મેં તમને કીધું એમ હવે જેટલી પણ બાબતો છે એ આપણે પીપીટી ની અંદર જોઈ લઈશું, ઇન્ડિવિજ્યુઅલ બાબતો. બાકી મોસ્ટ ઓફલી જે પ્રશ્નો પૂછાય છે ને બ્રહ્માંડ ની અંદરથી, એ મેં તમને શીખવાડી દીધા કે અહીંયાથી આવો પ્રશ્ન પૂછાય. ક્લિયર? આને જોઈ લેજો. ઓકે, ચલો હવે ત્યાંથી આગળ વધીએ. બીજા ઘણા બધા ફેક્ટ હમણાં આપણે જોવાના છીએ, પણ હવે આપણે જોઈ લઈએ સૌથી પહેલા સૂર્યને. તો સૌરમંડળનો કોઈ સૌથી મહત્વનો ભાગ હોય તો એ છે સૂર્ય, બરાબર. હવે સૂર્ય માટે તમે શું યાદ રાખશો? તો સૂર્યનો સૌથી અંદરનો ભાગ હોય કોર. ઓકે, અને કોરની અંદર તમે જોશો તો 1,50,00,000 1.5 કરોડ કેલ્વિન જેટલું તાપમાન હોય. આ કોરનું તાપમાન કેટલું હશે? 1.5 કરોડ કેલ્વિન. અને જો આટલું બધું તાપમાન હોય ને તો કોર છે એની અંદર વાયુઓનું પ્રમાણ વધારે હોય, ગેસિયસ ફોર્મમાં હશે કોર. યાદ રાખજો. ઓકે, પછી છે રેડિયેટિવ ઝોન, કોન્વેક્ટિવ ઝોન, ફોટોસ્ફિયર. આપણે સૌથી વધુ અગર કોઈ ભાગ પૂછાતો હોય તો એ છે ફોટોસ્ફિયર. અહીંયા 6500 થી 4000 કેલ્વિન આપ્યું છે, પણ ફોટોસ્ફિયર માટે આપણને જે સવાલ પૂછાય છે એ 6000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. ફોટોસ્ફિયર એટલે કંઈ નહીં, સૂર્યના કેન્દ્રથી જેમ જેમ જુઓ, ફર્સ્ટ લેયર રેડિયેટિવ ઝોન, કોન્વેક્ટિવ ઝોન, અને પછીની એક સપાટી આવશે ને એનું નામ છે ફોટોસ્ફિયર. આને ખાસ ધ્યાન રાખજો. અને આ ફોટોસ્ફિયર છે, એ ફોટોસ્ફિયરનું તાપમાન અંદાજિત કેટલું હશે? 6000 ડિગ્રી સેલ્સિયસ હશે. અને આ ફોટોસ્ફિયરની અંદર તમને અમુક કાળા સ્પોટ જોવા મળશે. અને આ કાળા સ્પોટ જે છે એ બીજું કઈ નથી, ખાસ ધ્યાન રાખજો. આ કાળા સ્પોટ છે એ રવિ કલંકો છે. રવિ કલંકો મતલબ સનસ્પોટ છે. શું છે? સનસ્પોટ. ક્લિયર? સનસ્પોટ છે ને એ બે પ્રકારના જોવા મળશે. એક જોવા મળશે અમ્બ્રા અને એક જોવા મળશે પેનમ્બ્રા. હવે અમ્બ્રા જે છે એ ડાર્ક હશે, મતલબ ઘટ્ટ હશે, કાળા હશે. પણ જો કોઈ ઘટ્ટ કાળા હોય તો ઈ અમ્બ્રા પ્રકારના રવિ કલંકો કહેવાય. જો પેનમ્બ્રા હોય તો પેનમ્બ્રા છે એ થોડાક લાઇટ હશે. ક્લિયર? આને યાદ રાખી લેજો. હવે કહેવાનો મતલબ ઈ છે
કે સૂર્યની જે આ કોર વાળો ભાગ છે ત્યાં તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા થતી હોય. તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયામાં ગઈકાલે જોઈ ગયા 1H2 1H2 હાઇડ્રોજનના 4 પરમાણુ ભેગા થશે, એમાંથી 2He4 હિલિયમનો એક પરમાણુ બનશે અને એની સાથે ઉર્જા ઉત્પન્ન થશે. અને એ ઉર્જા છે ને, ઈ ઉર્જા આ બ્લેક સ્પોટ મતલબ સનસ્પોટ એ બીજું કઈ નથી. સનસ્પોટ શું છે? એક પ્રકારની ફાટખીણો હશે અને એ ફાટખીણો કોર સાથે જોડાયેલી હશે. તો કોરમાં જ્યારે ઉર્જા ઉત્પન્ન થાય, મતલબમાં જે તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા થશે એના કારણે જે પ્રકાશીય ઉર્જા ઉત્પન્ન થાય એ આ સનસ્પોટ્સ મારફતે બહાર આવતી હશે અને પછી એ જ પ્રકાશના કિરણો પૃથ્વી સુધી પહોંચતા હશે, જેને આપણે સોલાર ફ્લેયર્સ કાં તો સોલાર વિન્ડ્સ અલગ અલગ નામ આપીએ છીએ. ક્લિયર? સૌર પવનો જેને કહેવાય. તો બસ એ બીજું કઈ નહીં હોય, એ એક પ્રકારની જે સૌર કલંકો વાળી ફાટખીણ છે એ ફાટખીણમાંથી આવતા હશે. ક્લિયર? પછી એવું જ ફોટોસ્ફિયર પછી એક સપાટી છે ક્રોમોસ્ફિયર. તો આને યાદ રાખી લેજો, હમણાં આપણે આ બધા શબ્દો જોઈશું. અને એક ભાગ છે કોરોના. કોરોના હંમેશા તમે ધ્યાન રાખજો, કોરોનાનો પ્રશ્ન એક તમે લખી જ નાખજો, દિમાગમાં ફિટ કરી દેજો. સૂર્યગ્રહણ હોય ને ત્યારે જ કોરોના દેખાય, અધરવાઇઝ કોરોના દેખાશે નહીં. તો કોરોના સૂર્યનું મુકુટ છે અને એ સૂર્યગ્રહણ વખતે જ તમને જોવા મળશે. ક્લિયર? આખું જે મુકટ વાળો ભાગ છે એ મોસ્ટ ઓફલી ક્યારે જોવા મળે? સૂર્યગ્રહણ વખતે. તો પ્રિલિમ્સ માટે તમારે આટલા ફેક્ટ યાદ રાખવાના છે સૂર્યની અંદરથી. ક્લિયર? ચલો હવે બીજું તો આપણે 1 by 1 પર્ટિક્યુલરલી એક એક ગ્રહને જોઈ લઈએ. ક્લિયર? કે કદાચ અહીંયાથી સવાલ આવી જાય. બરાબર? ચલો જુઓ. તો સૌથી પહેલા ઓકે, સૌર પરિવાર. તો મેં તમને હમણાં કીધું કે સૌર પરિવારની અંદર કોનો કોનો સમાવેશ થશે, તેને ખાસ ધ્યાનમાં રાખજો. સૌર પરિવાર છે તો સૌર પરિવારમાં 8 ગ્રહો, એક વામન ગ્રહ. વામન ગ્રહ કયો છે? તો કે પ્લુટો છે. ત્યાર પછી આ વામન ગ્રહ બન્યો છે 2006 પછી. આને યાદ રાખજો. 172 ગ્રહો છે, 45,000 થી વધારે લઘુ ગ્રહો છે. ક્લિયર? લઘુ ગ્રહો હમણાં આપણે ભણશું એટલે તમને લગભગ ક્લિયર થઈ જશે. સવાલ એવો પૂછે, નરી આંખે જોઈ શકાય એવા ગ્રહો કયા? વારના નામ આવડે ને? જેટલા વારના નામ છે ને એ બધા નરી આંખે જોઈ શકાય. ક્લિયર? યાદ રાખજો. તો બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ આટલા નરી આંખે જોઈ શકાય. આની સિવાયના નરી આંખે જોઈ શકાય નહીં. સવાલ એવો પૂછે કે કયા ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય? તો વારના નામ સિવાયના જેટલા ગ્રહો છે ને એ બધા ટેલિસ્કોપથી જોઈ શકાય. બાકી વારના નામ જેટલા છે એ બધા નરી આંખે તમે જોઈ શકો. યાદ રાખજો. ઓકે? બધા ગ્રહો છે એની જે પરિભ્રમણની ગતિ છે એ પૂર્વથી પશ્ચિમ તરફની છે. સૂર્યની ગતિ પૂર્વથી પશ્ચિમ જ છે, પણ શુક્ર અને યુરેનસ બે એવા છે કે જે પશ્ચિમથી પૂર્વ દિશામાં. ક્લિયર? આને ખાસ યાદ રાખજો. ઓકે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પશ્ચિમથી પૂર્વ દિશામાં ક્લોકવાઇઝ, બાકી બધા એન્ટી ક્લોકવાઇઝ. તો આને જોઈ લેજો. સૂર્ય વાયુ પદાર્થોનો બનેલો ગ્રહ છે, પરંતુ અન્ય ગ્રહો છે એમાં ઘન અને પ્રવાહી પદાર્થો વાયુ પદાર્થો હશે. સૂર્ય આખો વાયુ પદાર્થોથી બન્યો છે, બાકીના જે ગ્રહો છે એ ઘન, પ્રવાહી અને વાયુના જોવા મળશે. તો મર્ક્યુરી, વિનસ, અર્થ, માર્સ, જુપિટર, સેટર્ન, યુરેનસ ને નેપચ્યુન આટલા નામ ક્રમમાં યાદ રાખી લેજો. ક્યારેક બાય ચાન્સ આટલો સહેલો પ્રશ્ન પૂછે નહીં, પૂછે તો એ પરીક્ષાનું લેવલ ડાઉન થઈ ગયું. ક્લિયર? પણ કદાચ બાય ચાન્સ પૂછી લે, સૌથી નજીકનો સૌથી દૂરનો. આ વર્ગ 3 ની પરીક્ષાના ક્વેશ્ચન છે. જીપીએસસી માં આવા પ્રશ્નો નહીં આવે, યાદ રાખજો. ચલો સૌથી પહેલા આપણે જોઈ લઈએ સૂર્ય. સૂર્યની અમુક ફેક્ચ્યુઅલ બાબતો આપણે જોઈ લઈએ કે સૂર્યમાં ફેક્ચ્યુઅલ તમારે શું શું યાદ રાખવાનું છે. તો કે આપણી આકાશ ગંગા છે મિલ્કી વે, અને મિલ્કી વે થી એ 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. ખાસ ધ્યાન રાખજો. આ પ્રકાશ વર્ષ ઉપર આપણે પછી આવશું. 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર. એકડો લખવો એટલે લખી નાખજો. 461 એક પ્રકાશ વર્ષ એટલે. બરાબર? 2 એકમો આવે.
જે ગ્રહોની વચ્ચેની દૂરી માપવી હોય ને તો 2 એકમ આવે, એક પ્રકાશ વર્ષ આવે અને પ્રકાશ વર્ષ કરતા મોટો એકમ, ધ્યાન રાખજો, પ્રકાશ વર્ષ કરતા મોટો એકમ કયો આવે? પારસેક. કોઈ તમને પૂછે કે પ્રકાશ વર્ષ કરતા મોટો એકમ કયો, તો જવાબ આવશે પારસેક. આની ઉપર પછીથી ડિસ્કશન કરીશું, અત્યારે આપણે આની ઉપર જ ફોકસ કરીએ કે ભાઈ તમને પૂછે કે આકાશગંગા, જે આપણી આકાશગંગા છે એના કેન્દ્રથી કેટલા પ્રકાશ વર્ષ દૂર છે સૂર્ય? તો 30,000 પ્રકાશ વર્ષ. મતલબ તમે સમજો કે આપણી આકાશગંગા છે ને એ બેરેટ સ્પાઇરલ છે. ક્લિયર? અને કેન્દ્રથી જ્યારે 30,000 પ્રકાશ વર્ષ તમે દૂર જશો ત્યાં આપણો સૂર્ય છે. પહેલું સ્ટેટમેન્ટ. બીજું કે 250 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી એ આપણી આકાશગંગાની પરિક્રમા કરે છે. આકાશગંગાનો પરિક્રમણ કાળ સૂર્યનો કેટલો છે? તો કે 22.5 થી 25 કરોડ વર્ષ છે, જેને એક બ્રહ્માંડ વર્ષ કહેવાય. તમને કોઈ એવું પૂછે કે એક બ્રહ્માંડ વર્ષ એટલે શું, આવો સવાલ પૂછે ને પરીક્ષામાં, તો યાદ રાખવાનું કે આપણો સૂર્ય આકાશગંગાનું એક પરિક્રમણ પૂર્ણ કરે એને એક બ્રહ્માંડ વર્ષ કહેવાય. સીધો ને સાદો સવાલ અને સીધો ને સાદો જવાબ. ક્લિયર? તમને ભાઈ એવું પૂછવામાં આવે કે ભાઈ આપણી એક બ્રહ્માંડ વર્ષ એટલે શું, તો કે સૂર્ય આકાશગંગાનું એક પરિક્રમણ પૂર્ણ કરે એને એક બ્રહ્માંડ વર્ષ કહેવાય. નીચે સ્ટેટમેન્ટમાં લખીને આપશે. ક્લિયર? અને બીજું શું યાદ રાખશો કે એને કેટલો સમય લાગે છે? તો કે 22.5 થી 25 કરોડ વર્ષ લાગે. તો આને તમે એક યાદ રાખી લેજો. ઓકે? આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછી શકે. સૂર્ય કઈ દિશામાં ધરી ઉપર ફરશે? તો આન્સર આવશે પૂર્વથી પશ્ચિમ. આવા જે સ્ટેટમેન્ટો હોય ને એને તમારે ખાસ યાદ રાખવાના, અગર પરીક્ષાની અંદર પૂછે ને તો. ક્લિયર? ચલો ત્યાંથી આગળ વધીએ. તો પોતાની ધરી ઉપર કઈ દિશામાં ફરશે? તો યાદ રાખજો પૂર્વથી પશ્ચિમ. જો અત્યારે છે ને ખાલી સાંભળી લેજો, આ પીપીટી હું તમને મૂકી દઈશ કોર્સની અંદર, બરાબર? તમે ખાલી આને સાંભળીને એટલું ધ્યાન રાખો કે ક્યાંથી કેવો સવાલ બને છે. બાકી નોટ્સ તમે પછી એવું લાગે તો આમાંથી બેઠું લખી નાખજો. ક્લિયર? તો જો પોતાની ધરી ઉપર પૂર્વથી પશ્ચિમ પરિભ્રમણ કરે છે. બીજું કે જે મધ્ય ભાગ છે એ 25 દિવસમાં અને 25 દિવસ અને 5 કલાકમાં, અને જે ધ્રુવીય ભાગ છે એ 35 દિવસમાં ધરી ભ્રમણ પૂર્ણ કરે. ખાસ ધ્યાન રાખજો. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થઈ ગયો તમારો. ક્લિયર? કે તમને કોઈ એવું પૂછે કે ભાઈ આ શું છે, તો એક બ્રહ્માંડ વર્ષ તો તમને ખબર પડી ગઈ, પણ માની લો કે આ સૂર્ય છે, સૂર્યનો આ મધ્ય ભાગ છે, અને આ વખતની ડીવાયએસઓ પ્રિલિમ્સનો પ્રશ્ન હતો કે સૌથી ઝડપી વેગ ક્યાં હોય, તો તમારો જવાબ આવતો હતો વિષુવવૃત્ત. કોમન પ્રશ્ન હતો, સિમ્પલ ક્વેશ્ચન હતો. જુઓ, મધ્ય ભાગનો પરિક્રમણ કાળ કેટલો છે? મધ્ય ભાગનો ધરીભ્રમણ સમય કેટલો છે? તો કે 25 દિવસ ને 5 કલાક. એની સાપેક્ષમાં તમે ધ્રુવનો ભાગ જુઓ, વધારે દિવસ લાગે છે, તો ક્યાં સૌથી વધુ ઝડપથી ગતિ કરશે? તો વિષુવવૃત્ત વાળો ભાગ. યાદ રાખજો. ઓકે? તો આ મધ્ય ભાગ થઈ ગયો, આ ધ્રુવીય ભાગ થઈ ગયો. તો મધ્ય ભાગને અગર પરિભ્રમણ કરવું હશે તો 25 દિવસ ને 5 કલાકમાં એક આડો ફર લેશે, પણ ધ્રુવને વાર લાગશે, 35 દિવસ થશે. ઓકે? પછી તમને પૂછે કેન્દ્રનું તાપમાન કેટલું? તો 1.5 કરોડ કેલ્વિન. જો કે અહીંયા આપણે ડિગ્રી સેન્ટીગ્રેડ લખીએ છીએ, ગ્રંથ નિર્માણ બોર્ડમાં ડિગ્રી સેન્ટીગ્રેડ લખ્યું છે, પણ 10મા ધોરણની ચોપડી જોશો તો પાછું કેલ્વિન લખ્યું છે. રિસોર્સિસ મોસ્ટ ઓફલી છે એમાંય કેલ્વિન લખ્યું છે, પણ આવો ટ્વિસ્ટેડ જવાબ કદાચ પૂછશે નહીં એટલો બધો, ધ્યાન રાખજો. બીજું કે કેન્દ્રનું તાપમાન અગર 1.5 કરોડ ડિગ્રી અંશ સેલ્સિયસ હોય ને તો એ તાપમાનની અતિ ઉચ્ચ અવસ્થા થઈ. જો પદાર્થની 3 અવસ્થા હોય, 0 ડિગ્રીથી નીચે જાવ બરફ થઈ જશે, તો ઘન બરફની અવસ્થા થઈ ગઈ, ઘન અવસ્થા થઈ ગઈ. ક્લિયર? પછી 100 ડિગ્રીથી ઉપર જશો તો વરાળ થઈ જશે, અને એની વચ્ચે રહેશો તો પ્રવાહી. તો 3 ફોર્મ આપણે જોઈ ગયા, ઘન, પ્રવાહી અને વાયુ. ક્લિયર? પણ અગર જો સૌથી ઊંચા તાપમાને જાઓ છો તો એ પ્લાઝમા અવસ્થા બનશે, અને એક અતિ નિમ્ન તાપમાનની અવસ્થા આવે છે, જે બંને આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે.
એક અવસ્થા નિમ્ન તાપમાનની તો જવાબ આવશે ક્રાયોજેનિક, ઉચ્ચ તાપમાનની અવસ્થા તો જવાબ આવશે પ્લાઝમા, અને સૂર્યના કેન્દ્રમાં પ્લાઝમા અવસ્થામાં પદાર્થો હોય, યાદ રાખજો. તો મોસ્ટ ઓફલી વાયુ અને પ્લાઝમા અવસ્થા આપણને ક્યાં જોવા મળશે? કેન્દ્રમાં. કઈ પ્રક્રિયા થાય? તો કે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય. તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં હાઇડ્રોજનના 2 પરમાણુ ભેગા થઈને હિલિયમ બનશે અને એમાંથી ઉર્જા ઉત્પન્ન થશે. સૂર્યનો વ્યાસ કેટલો? તો 1,92,000 કિલોમીટર. યાદ રાખજો, સવાલ આ પૂછશે તમને કે પૃથ્વીના વ્યાસ કરતા 109 ગણો વધારે છે. આવું સ્ટેટમેન્ટ પૂછશે કે પૃથ્વીના વ્યાસ કરતા કેટલું વધારે છે? તો જવાબ આવશે 109 ગણું વધારે છે. ક્લિયર? બીજું, સૂર્યનું દળ પૃથ્વીના દળ કરતા 3,30,000 ગણું છે. સૂર્યનું દળ પૃથ્વીના દળ કરતા 3,30,000 ગણું છે. ક્લિયર? એક સૂર્યમાંથી 13 લાખ પૃથ્વીના ગોળા બને. જીપીએસસી 1-2 માં સેન્ટેન્સ બનાવીને પ્રશ્ન પૂછ્યો હતો. શબ્દ યાદ રાખજો તમે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે. હવે આનો સિમ્પલ અર્થ હું તમને સમજાવું. ક્યારેક તમને પરીક્ષામાં સવાલ પૂછી લે, આનું કઈ નક્કી ન હોય. આપણે એને જોઈએ કે કઈ પ્રકારે આ સ્ટેટમેન્ટમાંથી ક્વેશ્ચન બને. માની લો તમને એવું કીધું છે કે ભાઈ આ સૂર્ય છે અને આ આપણી પૃથ્વી છે, આવું માની લો. ક્લિયર? હવે પૃથ્વી છે એની કરતા સૂર્ય ઉપર 28 ગણું ગુરુત્વાકર્ષણ બળ વધારે છે. તો એક સવાલ ધ્યાનથી સાંભળજો કે તમને એવું કીધું હોય, જોજો, કે પૃથ્વી ઉપર કોઈ પણ પદાર્થનું દળ, માની લો કે તમને કીધું છે 20 કેજી છે, તો સૂર્ય ઉપર એ પદાર્થનું દળ કેટલું હશે? તો જવાબ આવશે 20 કેજી. દળ નો બદલાય, દળ અચળ રહેશે. દળ ક્યારેય કોઈ પદાર્થનું બદલાય નહીં, કારણ કે W બરાબર mg આવશે. બરાબર? તો ગુરુત્વ પ્રવેગના કારણે વેઇટ, વજન બદલાય, વજન W બદલાય, ક્યારેય માસ નો બદલાય. ધ્યાન રાખજો, માસ ચેન્જ થાય નહીં. માસ એટલે દળ, દળ નો બદલાય, વજન બદલાય. સવાલ પૂછે ને તો સવાલમાં શબ્દ જોવો પડે કે તમને એવું કીધું હોય કે પૃથ્વી ઉપર કોઈ પદાર્થનું વજન 20 કિલોગ્રામ હોય તો સૂર્ય ઉપર એનું વજન કેટલું હશે? તો તમે અહીંયા કરો 28 ગુણ્યા 20, 28 ગુણ્યા 20 એટલે 560 કેજી થઈ જશે. પૃથ્વી ઉપરથી 20 કિલોની વસ્તુ લઈને જશો ને તો ત્યાં 560 કેજી થઈ જશે. દળ બદલાય નહીં, વજન બદલાય. શબ્દ યાદ રાખજો. ક્લિયર? તો ચંદ્ર માટે પૂછે ને તો એવું યાદ રાખી લેવાનું. ઓકે, ચલો જુઓ. તો સૂર્ય પૃથ્વીથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર છે. તો અમુક કોમન સેન્ટેન્સ યાદ રાખવાની જરૂર નથી, અમુક જે મેઇન સેન્ટેન્સ છે ને એની ઉપર જ ફોકસ કરો. પછી સૂર્યના પ્રકાશનો વેગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આને ધ્યાન રાખી લેજો. કેટલો છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવે જો પ્રશ્ન ત્યાંથી નહીં પૂછાય છે. પ્રશ્ન કેવી રીતના પૂછાય કે પ્રકાશનો વેગ કેટલો છે? આવો સિમ્પલ પ્રશ્ન પૂછી લીધો છે ને એક વખત, જીપીએસસી 1-2 ની અંદર જ પૂછી લીધો છે. તો તમને એવું પૂછ્યું હતું કે ભાઈ પ્રકાશનો વેગ કેટલો? તો 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. માની લો મીટર છે, મીટરની જગ્યાએ આ જ ઓપ્શન કિલોમીટરમાં સાચો પાડવો હોય ને તો આને ભાગ્યા 1000 કરી નાખો એટલે 3 ઘાત નીકળી જાય. 1000 એટલે 3 ઘાત નીકળે તો 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ. અને આને જ તમે શું લખી શકો? 3 ની પાછળ 5 મિનિટ લગાડી શકો. તો આ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ થઈ ગયું. સેમ વસ્તુ તમને અહીંયા આપી છે કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આ શબ્દને તમે ધ્યાનમાં રાખજો. ઓકે. પછી સૂર્ય અને અન્ય તારામાં તત્વનું પ્રમાણ જાણવા માટે શેનો ઉપયોગ થાય? તો સૂર્ય અને તારાઓની અંદર જો તત્વોનું પ્રમાણ જાણવું હોય તો જવાબ આવશે સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? ધ્યાન રાખજો, સ્પેક્ટ્રોમીટરનો. સૂર્યમાં સૌથી વધુ પ્રમાણ કોનું હોય? તો કે હાઇડ્રોજન, પછી હિલિયમ ને પછી અન્ય તત્વ હોય. તો સૂર્યમાં 2 તત્વોનું પ્રમાણ સૌથી વધારે હોય. જવાબ આવશે હાઇડ્રોજન સૌથી વધુ, પછી હિલિયમ. ક્લિયર?
કારણ કે હાઇડ્રોજન માંથી ને હિલિયમ બનશે, એટલે આને યાદ રાખી લેજો. ત્યાંથી આપણે આગળ જોઈએ તો મેં તમને હમણાં કીધું, જે આપણે એક ચિત્ર ઓલરેડી અહીંયા જોઈ ગયા છીએ સૂર્યનું. ક્લિયર? તો પિક્ચર બી શો કરજો અને ધ્યાનમાં રાખજો. અંદરનો ભાગ કોર, પછી સપાટી ફોટોસ્ફિયર, પછી ક્રોમોસ્ફિયર. ઓકે, તો આની તમે ખાસ ધ્યાન રાખજો. તો હવે જુઓ, જે સૂર્યની સૌથી બાહ્ય સપાટી છે, શબ્દ શું યાદ રાખશો? જે બાહ્ય સપાટી છે એને કહેવાય ફોટોસ્ફિયર. ફોટોસ્ફિયર ઉપર શું હોય? તો હમણાં મેં તમને કીધું કાળા ધબ્બા હોય, જેને આપણે રવિ કલંકો કહીએ, જેને આપણે સનસ્પોટ કહીએ છીએ. અને એ રવિ કલંકો ક્યાં જોવા મળે? પેલો સવાલનો જવાબ ફોટોસ્ફિયર ઉપર. ધ્યાન રાખજો, તમને સવાલમાં ઓપ્શન આપી દેશે કે સૂર્ય કલંકો, રવિ કલંકો નીચેનામાંથી કયા સ્તર ઉપર જોવા મળે? આન્સર આવશે ફોટોસ્ફિયર. ઓપ્શનમાં તો ઘણું બધું આવશે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર, કોરોના, ઘણું બધું આવશે. ક્લિયર? તો નજીકના જ આન્સર આપશે, જેથી અટવાઈ જાવ. પછી મેં તમને કીધું એમ કે જે સૂર્યના કલંકો છે એ ફાટખીણોને દર્શાવે, અને એવું માનવામાં આવે છે કે ફાટખીણો કેન્દ્ર સુધી હશે, અને કેન્દ્રમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ સનસ્પોટ મારફતે બહાર નીકળતી હશે, અને પછી સોલાર વિન્ડ કે સોલાર ફ્લેર સ્વરૂપે પૃથ્વી ઉપર પહોંચે છે. સૂર્યની બહારની સપાટીનું તાપમાન મતલબ ફોટોસ્ફિયરનું તાપમાન કેટલું છે? 6000 ડિગ્રી અંશ સેલ્સિયસ. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આવી રીતના લખાઈને આવે છે ને, 6000 ડિગ્રી અંશ સેલ્સિયસ છે. બીજું કે જે ફોટોસ્ફિયર હતું એ ફોટોસ્ફિયરનો અગર તમે કિનારાનો ભાગ જોશો, ખાસ ધ્યાનથી સાંભળજો. ઓકે, ફોટોસ્ફિયરનો અગર તમે કિનારાનો ભાગ જોશો ને તો એ પ્રકાશિત હોતો નથી. ખાસ ધ્યાનથી સાંભળજો. ફોટોસ્ફિયરના કિનારાનો ભાગ મતલબ આ ફોટોસ્ફિયર છે, અને એ ફોટોસ્ફિયરના કિનારાનો ભાગ જોશો તો પ્રકાશિત નહીં હોય. આમાં રેડ કલર છે એટલે તમને દેખાય, બાકી ખરેખર આ ભાગમાં પ્રકાશ હશે નહીં. જો કિનારાનો ભાગ દેખાય છે આખો ડાર્ક સાઈડ હશે, બ્લેક. તમને એમ થોડુંક ઝૂમિંગ હશે તો દેખાશે, આખી બ્લેક સાઈડ હશે, તો એ ક્રોમોસ્ફિયર હશે. ધ્યાનથી સાંભળજો. તો જે ભાગ પ્રકાશિત હોતો નથી તો એ ભાગનું નામ શું છે? તો કે ક્રોમોસ્ફિયર. તો હવે તમને કોઈ પૂછે ને કે ક્રોમોસ્ફિયરનો, ફોટોસ્ફિયરનો કિનારાનો ભાગ જે પ્રકાશિત હોતો નથી, જેમાં પ્રકાશના કિરણોનું શોષણ થઈ જાય, પ્રકાશિત ક્યારે ન હોય? કોઈ પણ પદાર્થ તમને કાળો ક્યારે દેખાય? ખાસ ધ્યાન રાખજો, જ્યારે તમામ વિકિરણોનું અંદર શોષણ થઈ જતું હોય, તમામ તરંગોનું શોષણ થઈ જતું હોય, ત્યારે એ પદાર્થ તમને કાળો દેખાય. તો અહીંયા ફોટોસ્ફિયરનો એક કિનારાવાળો ભાગ બ્લેક દેખાય છે, એનો મતલબ એવો છે કે એની અંદર તમામ પ્રકારના પ્રકાશીય તરંગોનું શોષણ થઈ જાય છે, અને એટલે એ કાળો દેખાય છે, અને એટલે એને કહેવાય ક્રોમોસ્ફિયર. ખાસ ધ્યાનથી સાંભળજો. તો ક્રોમોસ્ફિયરની વિશેષતા ખબર હોવી જોઈએ કે એ પ્રકાશિત હોતો નથી, પ્રકાશનું શોષણ થઈ જાય છે, અને એનો રંગ કેવો હોય છે? તો કે લાલ હોય છે. ક્લિયર? પછી મેં તમને કીધું એમ કે જે રવિ કલંકો છે એના કાળા ભાગને અમ્બ્રા કહેવાય. હલકો કાળો ભાગ હશે, જો ડાર્ક હોય ને તો અમ્બ્રા, અને લાઇટ ડાર્ક હોય તો પેનમ્બ્રા કહેવાય. ક્લિયર? બીજું, રવિ કલંકોની સંખ્યામાં ફેરફાર થાય? તો કે હા, થાય. ધ્યાન રાખજો. સેન્ટેન્સ જ બોલું છું હું, તમને સેન્ટેન્સ બોલીને સંભળાવું છું કે સૂર્યમાંથી કેટલા પ્રકારના સેન્ટેન્સ બની શકે. તમને કોઈ પૂછે કે સૂર્ય કલંકો સનસ્પોટની સંખ્યામાં ફેરફાર થાય? તો કે હા, થાય. અને એ પણ ક્યારે થાય? 11 વર્ષની ચક્રીય ઘટના સમયે. 11 વર્ષના કાળ પછી એમાં વધારો કે ઘટાડો થશે. વધારોય થઈ શકે છે ને ઘટાડોય થઈ શકે છે. કહેવાનો મતલબ એમ, સંખ્યામાં ફેરફાર થાય. બીજું કે આ જે સનસ્પોટ છે એનો જીવનકાળ કેટલો? તો કે દિવસમાંય હોય, મહિનાઓમાંય હોય. જીવનકાળ એનો દિવસથી લઈને મહિનાઓ સુધી હોઈ શકે છે. આ ધ્યાન રાખજો. ઓકે, પછી કોરોના ક્યારે જોવા મળશે? તો એમ નહીં લગતા 2019-20માં. ઓકે, કોરોના મતલબ સૂર્યનો, સૂર્યગ્રહણ વખતે સૂર્યની ઉપર જે ચમકતો ભાગ દેખાશે મુકુટ જેવો, એને કોરોના કહેવાય. અને એ કોરોના ક્યારે જોવા મળશે? જવાબ આવશે સૂર્યગ્રહણ વખતે. ક્લિયર? કોરોના છે એમાંથી કયા વિકિરણોનું ઉત્સર્જન થાય? જવાબ આવશે એક્સરેઝ નું ઉત્સર્જન થાય.
જેને સૂર્ય મુકુટ પણ કહેવામાં આવે છે. આટલું યાદ રાખજો. બીજું કે સૌર પવન કોને કહેવાય? તો સૂર્યમાંથી નીકળતા વિકિરણોને સૌર પવન કહેવાય. સૌર પવનોની અંદર મુખ્યત્વે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હોય. એ ઉચ્ચ તાપમાનના લીધે શું હોય કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પ્લાઝ્મા અવસ્થામાં હોય. પછી સોલાર વિન્ડ છે એ સૂર્યની નજીક, પૃથ્વીની નજીક આવે. તો એ બી ઘટના એક સમજવા જેવી છે. તમે આજકાલ જે મિશનો ભણતા હોય ને એ મિશનોમાં મેં તમને શીખવાડ્યું હશે. અગર તમે કરંટના ક્લાસ વ્યવસ્થિત જોયા હોય ને તો માની લો કે આ સૂર્ય છે, બરોબર, અને આ આપણી પૃથ્વી છે. તો પૃથ્વીને પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. આ તમને બધાને ખબર હશે. ક્લિયર? કે આ એના ધ્રુવ લઈ લો, આવી રીતના એનું ચુંબકીય ક્ષેત્ર હશે. તો હવે શું થાય છે કે સૂર્યમાંથી જે સોલાર વિકિરણો આવે છે તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશે છે, અને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાના કારણે આ કિરણો સીધા પૃથ્વી ઉપર આવે છે, અને આ હાનિકારક કિરણો હોય. તો એટલા માટે તમે જુઓ કે અહીંયા લેંગ્રેન્જિયન પોઈન્ટ ઉપર એક સેટેલાઇટ મૂકવામાં આવશે ને પછી જોશે સોલાર વિન્ડનું ઓબ્ઝર્વેશન કરશે કે આની હાનિકારક અસર કેવી રીતના રોકી શકાય. કરંટનો ટોપિક છે, એમાં જોયું હતું આપણે, એમ જોઈ લેજો. રવિ કલંકોનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતા વધારે હોય કે ઓછું હોય? તો કે આન્સર આવશે ઓછું હોય. ખાસ ધ્યાન રાખજો, રવિ કલંકોનું તાપમાન સૂર્યની સપાટી મતલબ ફોટોસ્ફિયરના તાપમાન કરતા 1500 ડિગ્રી અંશ સેલ્સિયસ ઓછું હોય. તો સૂર્ય કલંકોનું તાપમાન ફોટોસ્ફિયર કરતા ઓછું હોય તો જવાબ આવશે હા. અને કેટલું ઓછું હોય? તો જવાબ આવશે 1500 ડિગ્રી અંશ સેલ્સિયસ જેટલું ઓછું હોય. ક્લિયર? તો તમારે આની અંદરથી આટલા ફેક્ટ યાદ રાખવાના છે. બાકી જે પૂછાય આપણે કોઈ ફેક્ટ છૂટે નહીં એની ધ્યાન રાખશું. લગભગ તો નહીં જ છૂટે, પણ છતાંય તમે જોઈ લેજો. ઓકે, ચલો, આ આપણું પૂરું થઈ ગયું સૂર્ય. હવે આપણે આવી જઈએ બુધ ઉપર. તો હમણાં મેં કીધું સૌથી નજીકનો ગ્રહ પૂછે તો બુધ, સૌથી ઝડપી ગ્રહ પૂછે તોય બુધ. ક્લિયર? ખાસ તમે ધ્યાનથી સાંભળજો. અગર તમને એવું પૂછે કે સૌથી નજીકનો ગ્રહ કયો તો પણ બુધ આવશે, અને સૌથી ઝડપી ગ્રહ પૂછે તો પણ કયો આન્સર આવશે? બુધ જ આવશે. ક્લિયર? આને યાદ રાખજો. પરિક્રમણ કાળ સૌથી ઓછો કોનો? તો પણ જવાબ શું આવશે? બુધ. કે સૌથી ઓછો પરિક્રમણ એટલે સૂર્યની આજુબાજુમાં ચક્કર લગાવવાની છે. ધ્યાનથી સાંભળજો. ક્લિયર? સૂર્યની આજુબાજુમાં ચક્કર લગાવવાની છે તો જવાબ શું આવશે? તો બુધ. ક્લિયર? આવા શબ્દો ભૂલતા નહીં. બસ, બાકી તો આવું બધું તમને પૂછે તો પૂછે, ક્યારેક બુધ ઉપર પર્ટિક્યુલર સવાલ પૂછે ને તો. બાકી હું કહું ને એવા સવાલો એ લોકો વધારે પૂછે છે. તો કોમન ક્વેશ્ચન પૂછવું હોય તો આ પૂછી લેશે. વ્યાસ ને એવું તો ક્યારેક જ પૂછશે. આમે લખ્યું છે એટલા માટે તમને એમ ન થાય કે વૈભવે કીધું ને કેટલી પરિક્રમા હતી. બાકી એક વખત જોઈ લેવાનું. આટલું બધું ગોખવા જાવ ને તો જીપીએસસી ની તૈયારી જ ન થાય. એટલે પેલા ઈ ધ્યાન રાખજો, શું યાદ રાખવું ને શું યાદ ન રાખવું. ક્લિયર? સેન્ટેન્સ તો તમે અગર માની લો કે 2-3 સેન્ટેન્સ મેં કીધા એ આવડે છે ને તો તમે જવાબ આરામથી જજ કરી શકશો. કારણ કે 1 2 3 1 2 1 2 કાં તો 1 3 આવા જ જવાબો હશે. ક્લિયર? તેની માટે એટલા બધા ફેક્ટ નહીં ગોખવાના કે આપણી ઉપર ઓવરલોડિંગ થઈ જાય ફેક્ટ. મેં લખ્યા છે એટલે તમને એમ ન થાય કે આવડે નહીં. બાકી ચોપડી અહીંયા બેઠી ઉતારવાનો કોઈ મતલબ નથી. હા, તમને એ ખબર હોવી જોઈએ કે દૈનિક તાપમાનનો તફાવત સૌથી વધારે કયા ગ્રહ ઉપર? આન્સર આવશે બુધ. 600 ડિગ્રી અંશ સેલ્સિયસ જેટલો દૈનિક તાપમાનનો તફાવત બુધ ગ્રહ ઉપર જોવા મળે. બેઝિક બાબતો યાદ રાખો. પરિક્રમણ કાળ કોનો સૌથી વધારે વેગ? તો જવાબ આવશે બુધ. સૌથી ઓછો પરિક્રમણ વેગ કોનો છે? જવાબ આવશે બુધ. સૌથી નજીકનો ગ્રહ કયો? જવાબ આવશે બુધ. આ યાદ રાખો. બરાબર? વધીને જો તમારે યાદ રાખવું હોય તો તમારી માટે એક શબ્દ છે કે બુધનો જે પરિભ્રમણ ગતિ છે એ 59 દિવસ છે. એટલે બુધનો એક દિવસ એટલે પૃથ્વીના 59 દિવસ થાય. ખાસ ધ્યાનથી સાંભળજો. અને બીજું મેં તમને કીધું એમ કે દિવસ અને રાત્રિનો તાપમાનનો તફાવત અંદાજિત 600 ડિગ્રી અંશ સેલ્સિયસ. સૌથી વધારે કોનો? જવાબ આવશે બુધ. આવું યાદ રાખો. ક્લિયર?
બાકી માર્ચ અને એપ્રિલમાં એ સૂર્યાસ્ત પછી 1-2 કલાક જોવા મળશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સૂર્યોદય કરતા પહેલા જોવા મળશે. તો સવાલનો જવાબ ધ્યાનથી સાંભળજો કે બુધ એ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી જોવા મળે છે. વિધાન સાચું ખોટું? તો સાચું. સૂર્યાસ્ત પછી જોવા મળે અને સૂર્યોદય પહેલા પણ જોવા મળે બુધ ગ્રહ. આને યાદ રાખજો. આવું સ્ટેટમેન્ટ પૂછાય તો જવાબ ખાલી ધ્યાન રાખજો. એનો પ્રકાશ કેવો છે? સોનેરી છે. સપાટી ઉપર શું છે? તો કે પહાડો છે, જ્વાળામુખીઓ છે, એક પણ ઉપગ્રહ નથી. આ સ્ટેટમેન્ટ તમને ખબર હોવી જોઈએ. બુધને ચુંબકીય ક્ષેત્ર છે? તો કે હા. કોણે શોધ્યું હતું? મેરિનર 10. યુએસએ નું મિશન હતું મેરિનર 10. બુધ પરનું મિશન હતું. સૌથી વધારે પ્રમાણ કોનું? તો કે હાઇડ્રોજન અને હિલિયમનું. સોરી, નહિવત પ્રમાણ કોનું છે? તો કે હાઇડ્રોજન અને હિલિયમનું. આટલા શબ્દો યાદ રાખજો. જો હાઇડ્રોજન અને હિલિયમના સૌથી વધારે પ્રમાણ ક્યાંથી શરૂ થશે? જોવિયન ગ્રહોથી. ગુરુ ગ્રહ સુધી આપણે પહોંચશું ને તો ગુરુ ગ્રહની અંદર તમને એનું સૌથી વધારે પ્રમાણ જોવા મળશે. આ શબ્દ તમે યાદ રાખજો. બાકી તમને આગળના જે પાર્થિવ ગ્રહો છે એમાં તમને પૃથ્વીને મળતા જુલતા સ્ટ્રક્ચર જોવા મળશે. એટલે તમે જ્યારે જવાબ જોતા હોય, ક્વેશ્ચન જોતા હોય તો વિકલ્પોની અંદર ખાસ આવું જોવું. મેઇન્સમાં તો તમને એવું પૂછવાના જ નથી કે બુધની વિશેષતા લખો, ના લખો ને તે લખો. એવું કોઈ સવાલ તમને મેઇન્સમાં નહીં આવે. જે બી આવશે એ શેમાં આવશે? તો પ્રિલિમ્સમાં આવશે. ક્લિયર? તો આ થઈ ગયો આપણો બુધ ગ્રહ. ત્યાર પછી છે શુક્ર. તમને કોઈ પૂછે સૌથી વધારે ચમકતો તારો કયો? તો આન્સર આવશે શુક્ર. પછી એક પૂછે મોર્નિંગ સ્ટાર. પછી એક શબ્દ પૂછે તમને ઇવનિંગ સ્ટાર. તો બધાય નામ કોના છે? શુક્ર ગ્રહના છે. પૃથ્વીનો ટ્વિન સ્ટાર. તો પણ આન્સર શું આવશે? શુક્ર. 3 નામ તો યાદ રાખી લો કમસે કમ. બરાબર? મોર્નિંગ સ્ટાર પૂછે, ઇવનિંગ સ્ટાર પૂછે, ટ્વિન સ્ટાર પૂછે, તો બધાનો જવાબ શું આવશે? શુક્ર આવશે. મોર્નિંગ મતલબ મોર્નિંગમાં જોવા મળતો હશે, ઇવનિંગ મતલબ ઇવનિંગમાં જોવા મળતો હશે. તો આ ફાઇનલ છે. ક્લિયર? અને અગર તમને પૂછે કે સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો? તો પણ જવાબ શું આવશે? શુક્ર ગ્રહ. તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પણ જોઈ શકાય છે. ક્લિયર? આને યાદ રાખી લેજો. ચલો જુઓ. તો બાકીના બધા ફેક્ટ છે. ફેક્ટ તમે જાતે વાંચી લેજો. જે મેં તમને કીધું એ તમારે યાદ રાખવાનું છે. સૂર્યોદય પહેલા, સૂર્યાસ્ત પછી. પછી એનું કદ અને દ્રવ્યમાન છે ને એ પૃથ્વીને મળતું આવે એટલે એ ટ્વિન સ્ટાર પણ કહેવાય. ક્લિયર? પછી એની ઉપર વાદળોનું આવરણ છે ને એમાં શેનું પ્રમાણ વધારે છે? પૂછાઈ ગયેલો પ્રશ્ન. જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. જીપીએસસીમાં બીજો પૂછાઈ ગયેલો પ્રશ્ન, ગ્રીક પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે કયો ગ્રહ? તો જવાબ આવશે વિનસ, શુક્ર ગ્રહ. આ પણ યાદ રાખી લેજો. 2 સવાલ પૂછાઈ ગયા, એને એક પણ ઉપગ્રહ નથી. ક્લિયર? તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. આટલા શબ્દ તમારે ખાસ યાદ રાખવાના છે શુક્ર ગ્રહ માટે. શેનું પ્રમાણ તમને એવું પૂછે કે કયા વાયુનું પ્રમાણ વધારે છે? તો ત્યાં તમને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે જોવા મળશે. તમને અર્થનો ટ્વિન સ્ટાર પૂછે તો પણ આન્સર આવશે શુક્ર. બરાબર? ટ્વિન સિસ્ટર્સ પૂછી લે એક શબ્દ તો પણ જે એનો જવાબ શું આવશે? શુક્ર ગ્રહ જ આવશે. ક્લિયર? આને યાદ રાખજો. તો હવે તમને કોઈ એવું પૂછે બુધ ઉપર જીવન શક્ય છે? તો કે નથી. કેમ? તો કે દિવસ દરમિયાન તાપમાનનો તફાવત વધારે છે. શુક્ર ઉપર આપણે પહોંચી શક્યા નથી કારણ કે 12 વાયુના ઘટ વાદળો જેટલા છે ને કે એની સપાટી સુધી પહોંચવું જ મુશ્કેલ છે. પછી આપણે એની સ્ટડી કરીએ ને પછી આપણે જોઈએ કે ત્યાં જીવન શક્ય છે કે નહીં. ક્લિયર? તો આટલા શબ્દો છે એને તમારે યાદ રાખવાના છે. ઓકે? તો 2 થઈ ગયું. હવે લગભગ મોસ્ટ ઓફલી તમારું કોઈ ફેક્ટ છૂટતું નથી. બરાબર? બાકી જે હશે એને આપણે જોઈ લઈશું. ચલો હવે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે પૃથ્વી. તો પૃથ્વી ઉપર તો તમને બધાને ખબર જ હશે કે તમે એનો ધ્રુવીય વ્યાસ જુઓ તો 12,714 કિલોમીટર. ઓકે? અને તમે એનો વિષુવવૃત્તીય વ્યાસ જુઓ તો 12,756 કિલોમીટર. ધ્યાનથી સાંભળજો. 12,714 અને 12,756. મતલબ વિષુવવૃત્ત વાળો ભાગ છે ને
એ વધારે છે, એનો વ્યાસ કેવો છે? વધારે. તો પેલું સ્ટેટમેન્ટ તમને અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે વિષુવવૃત્તનો વ્યાસ પૃથ્વીના ધ્રુવીય વ્યાસ કરતા ઓછો છે. આ ધ્રુવીય વ્યાસ ધ્રુવો પરનો, અને આ વિષુવવૃત્તીય વ્યાસ. તો વિષુવવૃત્તીય વ્યાસ ધ્રુવીય વ્યાસ કરતા વધારે છે. આ ખાસ ધ્યાનથી સાંભળજો. હવે આવી જાય પરીખ. તો જે ધ્રુવીય પરીખ છે એ પણ આપ્યો છે ને વિષુવવૃત્તીય પરીખ આપ્યો છે. 51 લાખ ચોરસ કિલોમીટર સપાટીનું ક્ષેત્રફળ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વારંવાર પૂછાતો પ્રશ્ન, પોતાની ધરી પર, શબ્દ ધ્યાનથી સાંભળજો, પૃથ્વીને પોતાની ધરી પર એક ધરી ભ્રમણ પૂર્ણ કરવું હોય તો 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ લાગે. ગણિતના દાખલા શીખતા હોય ને ત્યારે આનો ઉપયોગ થાય. કેટલો સમય લાગે છે? 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ. ક્લિયર? આને યાદ રાખજો. ઓકે. સૂર્યની આસપાસ એને પરિક્રમણ કરતા 365 દિવસ, 365 પૂર્ણાંક 1/4 છે. બરાબર? જે 4 વર્ષે લીપ યર આવે છે ને એનું કારણ આ છે કે સૂર્યની આસપાસ પરિક્રમણ કરશે તો 365.25 લઈ શકો તમે આને. ઓકે. તો એટલા દિવસમાં એક પરિક્રમા પૂરી થાય. સૂર્યની આસપાસનું પરિક્રમણ પૂછે તો 365 × 1/4, અને પોતાની ધરી ઉપર પૂછે તો 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ. આ પૂછે છે, આ પૂછે છે, અને એક આ પૂછી લીધું છે. પૃથ્વી માટે નીચેનામાં, પૃથ્વી ગ્રહ માટે નીચેનામાં કયું વિધાન સત્ય છે? તો આવા સવાલો તમને પૂછી શકે. ક્લિયર? એક સ્ટેટમેન્ટ એક વખત એવું પૂછ્યું હતું જે 365 દિવસ અને 1/4 સમયગાળો પૃથ્વીને સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા લાગે છે, તો પૃથ્વીનો વેગ કેટલો? આવો સવાલ હતો. ખાસ ધ્યાનથી સાંભળજો. તમે ક્યાંક સાઈડમાં નોટ ડાઉન કરવું હોય કરી લેજો. તો સૂર્યની આસપાસ જ્યારે પૃથ્વી પરિક્રમણ કરે ને ત્યારે એ પૃથ્વીનો વેગ કેટલો? તો જવાબ આવશે 30 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપથી છે ને સૂર્યની આસપાસ પરિક્રમણ કરશે, અને ત્યારે એ 365.25 દિવસની અંદર એ એક પરિક્રમણ પૂર્ણ કરી લેશે. તો હવે બેયનો મતલબ છે કે માની લો કે પૃથ્વી ઉપર દિવસ રાત થાય છે ને, તો એ દિવસ રાતને જવાબદાર કોણ છે? ધરી ભ્રમણ. પૃથ્વી ઉપર જે ઋતુઓ બદલાય છે એ ઋતુઓને જવાબદાર કોણ છે? પરિક્રમણ. જો દિવસ રાત બદલાવા અને ઋતુઓ બદલાવી બંને અલગ અલગ શબ્દ છે. હવામાન એ શબ્દ આપણે શીખીશું આગળ જઈને, પણ તમે એક યાદ રાખજો કે ઋતુઓ બદલાવી એ પરિક્રમણ, દિવસ રાત બદલાવા એ ધરી ભ્રમણ. અને ઋતુઓ બદલાવા માટે ઓર એક કારણ જવાબદાર છે કે ઈ ટિલ્ટેડ છે, મતલબ નમેલી છે. નમન કોણ? પોતાની અક્ષથી નમન કોણ પૂછે? ખાસ ધ્યાનથી સાંભળજો. માની લો કે અગર તમે સરખું ચિત્ર જોયું હોય ને પૃથ્વીનું, તો તમને આવી રીતના જોવા મળશે. ઓકે. કે જુઓ, આ અક્ષ છે. ખરેખર પૃથ્વી આમ સીધી હોવી જોઈએ. આપણે આ મેઇન પૃથ્વી લઈ લઈએ કે આ પૃથ્વીની અક્ષ થઈ ગઈ. ક્લિયર? પણ ખરેખર પૃથ્વી તમે જોશો ને તો એ આવી રીતના છે. તો હવે એની અક્ષ આવી છે. અચ્છા, બરાબર આકૃતિ દોરાણી નહીં. મારે જે સમજાવવું છે ને એ નહીંતર ખબર નહીં પડે, નકર તમે સવાલમાં અટવાઈ જશો, બીજું કઈ નહીં. માની લો કે આ પૃથ્વી છે, આ એની અક્ષ થઈ ગઈ, આ મેઇન અક્ષ થઈ ગઈ. ક્લિયર? હવે તમે જુઓ કે ખરેખર પૃથ્વી અત્યારે આવી રીતના છે તો કે નહીં. પૃથ્વી આવી રીતના છે, અને એની જે મેઇન અક્ષ છે તો આ પૃથ્વીની મુખ્ય અક્ષ હતી, અને હવે જે પૃથ્વીની અક્ષ છે એ માની લો કે આવી રીતના છે. તો મેઇન અક્ષથી કેટલું? 23 બનાફ. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. ટોટલ કેટલાનો હોય? 90 ડિગ્રીનો હોય ખૂણો. આ ખૂણો કેટલાનો હોય? 90 ડિગ્રીનો. હવે એની જે વિષુવવૃત્તીય અક્ષ છે એ વિષુવવૃત્તીય અક્ષથી કેટલું? તો 66 બનાફ. બે ભેગા કરશો તો 90 થઈ જશે. એટલે શબ્દ ધ્યાનથી સાંભળવાનો કે પોતાની અક્ષથી કેટલી નમેલી છે? 23 બનાફ, જે ઋતુઓમાં પરિવર્તનનું કારણ છે. ક્લિયર?
આને તમે ખાસ ધ્યાન રાખજો. ક્યાંક તમને એવો શબ્દ આપી દેશે કે 66 1/2, તો 66 1/2 એની વિષુવવૃત્તીય એક્સિસ છે ત્યાંથી. તો શબ્દને ધ્યાનથી સાંભળજો કે જ્યાં જેવો પ્રશ્ન પૂછે એવો જવાબ વિચારવાનો. જીઓગ્રાફીમાં તો તમે જેટલું દોરેલું હશે, આ ટોપિક તો એવો છે કે આમાં ફેક્ટ લખવા પડે એમ છે. બાકી હવેના જે ટોપિક કરશું ને એમાં જેટલા ચિત્રો તમારી પાસે વધારે હશે, જેટલી આકૃતિઓ વધારે હશે, એટલું જીઓગ્રાફીનું રિવિઝન ફટાફટ થશે. માની લો કે આવા વાક્યો વાંચવા એમ કરતા ખાલી એટલું દોરેલું હશે ને, ઇઝીલી તમારું કામ થઈ જશે. તમને સીધું યાદ જ આવી જશે કે મારે પ્રિલિમ્સ આવે એટલે આવા સ્ટેટમેન્ટ જ ચેક કરવાના છે, બીજું કઈ નહીં. ક્લિયર? અને આવું બધું એક જ વાર કરવું પડતું હોય છે, વારંવાર નહીં. પછી તમારે છેલ્લે દિવસે નોટના પન્ના જ ફેરવવાના હોય. પણ જો તમે આવું નહીં કરો તો પછી પ્રોબ્લેમ થશે. ઓકે, ચલો ત્યાંથી આપણે જોઈએ તો એનું વાયુમંડળ છે એ કેટલું ઊંડું છે. એની ઊંડાઈ 800 કિલોમીટર છે. વાતાવરણ ભાગમાં ઓલરેડી આપણે જોઈશું. પૃથ્વીની દૈનિક ગતિ અને વાર્ષિક ગતિ છે, એના કારણે દિવસ રાત અને ઋતુઓનો અનુભવ થાય છે. દૈનિક ગતિના લીધે દિવસ રાત અને વાર્ષિક ગતિના લીધે ઋતુઓ. વાર્ષિક ગતિ એટલે પરિક્રમણ, દૈનિક ગતિ એટલે પરિભ્રમણ અથવા તો ધરીભ્રમણ, જે શબ્દ હોય. એક ઉપગ્રહ છે અને ઉપગ્રહનું નામ ચંદ્ર છે. ચંદ્ર માટે હમણાં આપણે થિયરી જોઈ ગયા કે ચંદ્ર માટે તમારે શું શું યાદ રાખવાનું છે. તો કેપ્ચર ફોર્મેશન વાળી આપણે આખી થિયરી જોઈ ગયા. ક્લિયર? તો જુઓ, હવે તમને સવાલ પૂછે બુધને ઉપગ્રહ છે? નહીં. શુક્રને ઉપગ્રહ છે? તો જવાબ આવશે નહીં. પૃથ્વીને ઉપગ્રહ છે? તો કે હા. સૂર્યમંડળનો અગર તમે ક્રમમાં જોશો તો પહેલો એવો ગ્રહ છે પૃથ્વી, જેને ઉપગ્રહ છે, અને એ ઉપગ્રહનું નામ છે ચંદ્ર. હવે પહેલો સવાલ, ચંદ્ર માટે ફેક્ટ આપણે લખ્યા નથી, પણ હું બોલીશ, તમે યાદ રાખી લેજો અથવા તો ક્યાંક નોટ ડાઉન કરી લેજો કે ચંદ્રમાંથી તમને કેવા કેવા સવાલો પૂછાય છે, એને ખાસ તમે ધ્યાનમાં રાખજો. ચંદ્રમાંથી શું પૂછાય? તો ભાઈ ચંદ્ર ઉપર વાતાવરણ છે, પહેલો સવાલ. તો જવાબ આવશે ના. ધ્યાન રાખજો, ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ચંદ્રની સપાટી ઉપર જ્વાળામુખી અને ક્રેટર છે. તો જેવા વિધાન બને છે ને એવા જ હું તમને શબ્દો કહું છું. બીજું બધું બોલીને કઈ મતલબ નથી. બાકી તમે તમારી રીતના જોઈ લેજો જે જોવું હોય. તો સૌથી પહેલો સવાલ મારો શું હતો કે ભાઈ તમને પૂછે કે ચંદ્ર ઉપર વાતાવરણ છે? તો કે નહીં. તો સ્ટેટમેન્ટ લખવાનું, ચંદ્ર ઉપર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર જ્વાળામુખીઓ અને ક્રેટર છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. 27 દિવસ તમને એવું પૂછે ને કે ચંદ્રનો એક શબ્દ લખો, પરિક્રમણ કાળ કેટલો? હવે ચંદ્રનો પરિક્રમણ કાળ એટલે શું? તો કે હવે ચંદ્ર કોનો ઉપગ્રહ છે? તો માની લો કે ચંદ્ર છે, તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. ચંદ્ર પૃથ્વીની ફરતે તેની કક્ષામાં ચક્કર લગાવશે પૃથ્વીને. તો તમને એવું પૂછે કે ભાઈ ચંદ્રનો પરિક્રમણ કાળ કેટલો? એનો મતલબ એવો થયો કે ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર પૂર્ણ કરે એ ચંદ્રનો પરિક્રમણ કાળ થયો. સ્ટેટમેન્ટ બે રીતે પૂછાઈ શકે. ચંદ્રનો પરિક્રમણ કાળ એ સીધું સ્ટેટમેન્ટ, અને એવું પૂછી શકે કે જ્યાં પૃથ્વી છે તો ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર પૂર્ણ કરવા માટે કેટલો સમય લેશે? ખાસ ધ્યાનથી સાંભળજો. તો 27 દિવસ 7 કલાક અને 43 મિનિટ લખી નાખજો. આ ફેક્ટ કામનું છે. 27 દિવસ 7 કલાક અને 43 મિનિટ ચંદ્ર પૃથ્વીની ફરતે એક ચક્કર પૂર્ણ કરવા માટે સમય લેશે. ક્લિયર? એકાશ થઈ ગયું. પછી તમને એવો સવાલ પૂછે છે કે ચંદ્રની ધરતી પર પ્રથમ કયા માનવીએ પગ મૂક્યો હતો? જવાબ આવશે નીલ આર્મસ્ટ્રોંગ. ઓકે, એડવિન બલ એડ્રિન એવું એક નામ જોડે લખી નાખજો. એપોલો 11 માં ઈ હતા, તો એક શબ્દ એને લખી નાખજો. ઓકે, ચલો બાકી બહુ પ્રશ્ન એનો પૂછાતો નથી. દક્ષિણ ભાગ ઉપરથી પ્રશ્ન પૂછાય છે, અને એ આપણે કરંટના લેક્ચરમાં જોઈ ગયા છીએ. સાયન્સના જે કરંટના લેક્ચરો ચાલે ને, તો વાય સાઉથ પોલ, તો એ તમે સાયન્સ એન્ડ ટેક ભણશો ત્યારે તમને એની અંદર શીખવાડી દેશે કે
શા માટે એનો દક્ષિણ ધ્રુવ મહત્વનો છે? કારણ કે એ બધા લેટેસ્ટ ઇનોવેશન છે, બરાબર? તો એને આપણે નહીં જોઈએ. ભૂગોળની દ્રષ્ટિથી આ 2-3 વાક્યો મહત્વના છે. અને એક શબ્દ લખવું હોય તો લખો કે જે ચંદ્ર છે એમાં સૌથી વધારે કયા તત્વનું પ્રમાણ હોય? તો જવાબ આવશે ચંદ્ર ઉપર ટાઇટેનિયમનું પ્રમાણ સૌથી વધારે છે. ટાઇટેનિયમ. એક સ્ટેટમેન્ટ એક વખત પૂછ્યું હતું કે ચંદ્રની ઉત્પત્તિ પૃથ્વી સમયે જ થઈ હતી, તો વિધાન સાચું આવ્યું હતું. આવું બી યાદ રાખી લેજો, એમાં કન્ફ્યુઝન નહીં કરતા. ક્લિયર? ચંદ્ર એટલો જૂનો છે જેટલી પૃથ્વી જૂની છે. ક્લિયર? તો આ બધા અંદાજા હોય છે, કોઈ ફેક્ટ વસ્તુ હોતી નથી. અહીંથી ક્યાં કરોડો વર્ષ દૂર આપણે સૂર્યને જોવા જવાના? પણ એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હોય, એની ઉપરથી આવા બધા તારણો નીકળતા હોય. ને આજકાલ આપણી પાસે એવી ડિવાઇસ છે, ઓબ્ઝર્વેટરીઝ છે, ટેલિસ્કોપ છે. ઓકે, તો આજે આટલું. બાકી આપણે આવતીકાલે લેક્ચરમાં જોઈશું. આટલું તમે વાંચી લેજો. પરફેક્ટ ટાઈમ ટેબલ મૂકી દીધું છે, એ તમે જોઈ લેજો. એ પ્રમાણે લેક્ચર હશે.